નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં પ્રેમ સંબંધના કારણે એક યુવતીની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। રેલવેમાં નોકરી કરતી યુવતીએ પોતાના પ્રેમી અને મંગેતરને ઊંઘમાં દુપટ્ટાથી ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ ઘટના 29 ડિસેમ્બર 2025ના રોજ બની હતી, જેનો ઘટસ્ફોટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થયો। મકરપુરા પોલીસે યુવતીની ધરપકડ કરીને હત્યાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો છોટાઉદેપુર જિલ્લાના રોજકુવા ગામમાં 23 વર્ષીય યુવક સચિન ગણપત રાઠવા અને રેલવેમાં નોકરી કરતી રેખા શંકુ રાઠવા વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો। આ સંબંધના કારણે બંનેની સગાઈ મે 2025માં થઈ હતી અને આવતા માર્ચમાં લગ્ન નક્કી થયા હતા। રેખા વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી હોવાથી સચિન પણ તેની સાથે લિવિનમાં રહેવા આવી ગયો હતો અને બંને ઘણા સમયથી સાથે રહેતા હતા। જોકે સચિનને રેખાના અન્ય કોઈ યુવક સાથે સંબંધ હોવાની શંકા ગઈ હતી અને જેને લઈ વારંવાર ઝઘડા થતા હતા। 29 ડિસેમ્બર 2025ના રોજ બંને વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો, જેમાં રેખાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી। તો સચિને આ બાબતે પોતાના પિતાને ફોન કરીને જણાવી હતી અને ત્યારબાદ સચિને ઊંઘી ગયો હતો અને તે જ સમયે રેખાએ પોતાના દુપટ્ટેથી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી। હત્યા બાદ રેખાએ કંઈ જ બન્યું ન હોય તેમ વર્તન કર્યું હતું અને પાડોશીએ કહ્યું કે સચિન ઊંઘમાંથી ઉઠ્યો જ નથી। પાડોશી દીપક કુમાર શાહે જણાવ્યું કે 29 તારીખે અમે CHC સેન્ટરથી પરત આવ્યા ત્યારે યુવતીએ ગેટ ખોલીને કહ્યું કે સચિન જાગતો નથી। અમે ત્યાં પહોંચ્યા, તે રડી રહી હતી ને અમે જગાડવાનો પ્રયાસ કર્યો પણ તે ઉઠ્યો નહીં। અમને ખબર પડી કે તે મરી ગયો છે। અમે એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઈ ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।